શું આપને ઘણા લાંબા સમયથી ડાયાબિટીસ છે? શું આપના પગના તળિયાની ચામડીમાં જણજણાટી થાય છે? આપના પગના તળિયામાં સંવેદના નથી? પગના ભાગે ઘણા લાંબા સમયથી ચાંદુ છે જે રૂજાતું નથી? તો આ આપને ટ્રોફિક અલ્સર હોઈ શકે છે. હવે તમને થશે કે ટ્રોફિક અલ્સર શું છે? તો ટ્રોફિક અલ્સર થવાનું કારણ, જો આપને ઘણા લાંબા સમયથી ડાયાબિટીસ હોય તો પગની જ્ઞાનતંતુની નસોની સંવેદના ઓછી થઈ જાય છે, જેને ડાયાબિટીક ન્યુરોપેથી કહે છે. ડાયાબિટીસ ન્યુરોપેથી એટલે એવી વસ્તુ છે કે દર્દીને કોઈ પણ પ્રકારની ઈજા થાય, ગરમ વસ્તુ અડી જાય તો એ ભાગે દર્દ થાય નહીં, એટલે કે પેઇન સેન્સેશન ઓછું થાય છે, તો આને ડાયાબિટીક ન્યુરોપેથી કહે છે. હવે પેઇન સેન્સેશન ઓછું થયું હોય, પેઇન થાય નહીં એટલે દર્દીને રિપીટેડ ઇન્જરી થાય, ટાઈટ શૂઝ પહેરવામાં આવે, કંઈ પણ વાગે તો સંવેદના થાય નહીં, એટલે કે દુખાવો થાય નહીં, તો દર્દી રિપીટેડ ઇન્જરીને અવગણે અને પગના ચામડીના ભાગે ઈજા થાય, નાનું ચાંદવું પડે અને જે અલ્સર થાય તો એ રૂજ આવે નહીં, એને ટ્રોફિક અલ્સર કહે છે. તો આ ટ્રોફિક અલ્સરના લક્ષણો શું? તો જે લાંબા સમયથી જે ચાંદુ રૂજ આવતું ના હોય એમાંથી ડિસ્ચાર્જ આવે, એ દુર્ગંધ મારે, આજુબાજુની ચામડી લાલ થઈ જાય, પગની ચામડી કાળી પડે, પગના ભાગે સોજો આવે અને ચાંદુ જે રૂજાય નહીં, તો એ ટ્રોફિક અલ્સર કહે છે અને તેના લક્ષણો છે. તો હવે ટ્રોફિક અલ્સરથી બચવા માટે તમારે શું કરવું જોઈએ? તો ડાયાબિટીસને પહેલો કંટ્રોલમાં રાખવો પડે. ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે આપને આહાર વિહાર, એક્સરસાઇઝ એ પ્રોટોકોલ ફોલો કરવો પડે. ડાયાબિટીસની મેડિસિન લેવી પડે અને જો આપને ઘણા લાંબા સમયથી ડાયાબિટીસ હોય જે ચાંદુ રૂજાતું ના તો આપને નજીકના સર્જનનો સંપર્ક કરવો પડે. પગના ભાગની કાળજી એટલે કે ફૂટ કેર લેવી પડે, અને પગની કાળજી લેશો તો ડાયાબિટીસની કોમ્પ્લિકેશન અથવા ટ્રોફિક અલ્સરની કોમ્પ્લિકેશન એટલે કે ડાયાબિટીક ફૂટ એમાંથી બચી શકો. તમારી સમયસરની સાવચેતી, એના કારણે ઘણા દર્દીને ડાયાબિટીસને કારણે પગ પણ કપાવવો પડતો હોય છે, તો એમાંથી બચી શકો. એટલે સમયસરની સાવચેતી એ જ આની કાળજી છે.